નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। નર્મદાના વાઘપુરા ગામે હાઈવે ઉપર આવેલા શ્રદ્ધા કિસાન કેન્દ્ર પેટ્રોલ પંપમાં આજે લાગેલી ભીષણ આગના વિકરાળ દ્રશ્યો સામે આવ્યા ત્યારે હાઈવે ઉપરથી પસાર થતા વાહન ચાલકો સહિત આસપાસના ગામ લોકો પણ ચોંકી ઉઠ્યા હતા। પેટ્રોલ પંપમાંથી નીકળતા ધુમાડા અને આગના ગોટા 5 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। જ્યારે પેટ્રોલ પંપમાં લાગેલી આગને ઉલાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ફાયર બ્રિગેડ અને રાજપીપળા નગરપાલિકાના ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી। આખરે આગ પર કાબુ મેળવી લેવાયો હતો। ત્યારે પેટ્રોલ પંપમાં લાગેલી આગના કારણોની વાત કરીએ તો જિલ્લાના તંત્ર તરફથી મળતી માહિતી મુજબ આગ લાગવાના જે પ્રાથમિક કારણો છે એમાં અંડરગ્રાઉન્ડ ટાંકી જે પેટ્રોલની ટાંકી હતી એને બદલવાનું કામ ચાલી રહ્યું હતું અને આ કામગીરી દરમિયાન અચાનક આગ ફાટી નીકળી હતી। ત્યારે ટાંકી બદલવાનું કામ કરતા જે કર્મચારીઓ હતા એ પૈકી જે 2 કર્મચારીઓ આગની લપેટમાં આવી ગયા હતા। 2 પૈકી એક કર્મચારી ગંભીર રીતે હાથ અને પગે દાઝી ગયો હતો અને એના પગમાં પણ ફ્રેક્ચર હોવાનું અમને જાણવા મળે છે। આ દાઝી ગયેલા કર્મચારીઓને 108 મારફતે રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે આ દુર્ઘટનામાં ભોગ બનેલા જે 2 કર્મચારીઓ છે એમાં એકનું નામ છે નરેન્દ્ર રામપ્રસાદ કુશવાહા અને બીજાનું નામ છે અજય હરિનંદન। નરેન્દ્ર રામપ્રસાદ કુશવાહા સાથે નર્મદા લાઈવે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું કે અચાનક કામ કરતી વખતે બ્લાસ્ટ થયો અને આગ લાગી ગઈ। ત્યારે પેટ્રોલ પંપની અંદર આગ લાગવાના જે કારણો છે એમાં સૂત્રોના હવાલેથી કેટલીક માહિતી એવી મળી રહી છે કે ટાંકી બદલનો જે કામ ચાલી રહ્યું હતું એમાં જૂની ટાંકીની અંદર કેટલોક પેટ્રોલનો ભાગ રહી ગયો હોય અથવા મોટા પાયે પેટ્રોલનો સંગ્રહ થવાના કારણે એમાં ગેસ ઉત્પન્ન થયો હોય અને સ્પાર્ક થયા બાદ બ્લાસ્ટ થયો હોય તેવી પણ શક્યતાઓ રહેલી છે। સાચા કારણો પૂરતી તપાસ અને નિરીક્ષણ બાદ સામે આવશે। તો આ જ પ્રકારના સમાચાર અને ન્યૂઝ માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।